નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આમ જોવા જાવ તો વેકેશનના મૂડમાં હશો, પણ વેકેશનના મૂડમાં એ પણ ખાસ યાદ રાખવું જરૂરી છે કે જો તમે 10મું પૂરું કર્યું છે તો હવે સ્ટ્રીમ સિલેક્શન પ્રોસેસમાં તમારે પસાર થવું પડશે. જો 12મું પૂરું કર્યું છે તો કોલેજ સિલેક્શન પ્રોસેસમાંથી તમારે પસાર થવું પડશે. કઈ ફિલ્ડમાં જવું આગળ એના માટે પણ થોડા એવા કન્ફ્યુઝન હશે. એવા કન્ફ્યુઝનને દૂર કરવા માટે, સ્ટ્રીમ સિલેક્શનના કન્ફ્યુઝન દૂર કરવા માટે, સ્ટ્રીમ માનો કે કોઈ પસંદ કરી લીધી છે એના કન્ફ્યુઝનને દૂર કરવા માટે, સાથે સાથે હવે એમાંય પર્ટિક્યુલર એક ચર્ચા કરવી છે. આમ તો આપણી એક સિરીઝ ચાલુ છે આપણી ચેનલ ઉપર, અને આ વાયદો અમે તમને આપ્યો હતો જ્યારે બોર્ડની એક્ઝામ ચાલતી હતી. માર્ચ મહિનામાં ડંકાની ચોટ ઉપર કીધું હતું કે અમે તમારો સાથ છેલ્લે સુધી નહીં છોડીએ. તમારું 10મું પૂરું થઈ જશે, 10મા પછી શું કરવું, કેવી રીતે કરવું, ક્યાં જવું, 12મું પૂરું થઈ જશે, ક્યાં જવું, કેવી રીતે કોઈ સિલેક્શન કરવું, એ દરેક વિશેનું માર્ગદર્શન અમે તમને આપવાના છીએ. આવું અમે તમને માર્ચ મહિનામાં કમિટમેન્ટ આપ્યું હતું, અને આ કમિટમેન્ટને પૂરું કરવા માટે આપણી વચ્ચે આપણી સાથે છે પ્રતીક સર, કે જેણે હજારો વિદ્યાર્થીઓને મેન્ટરશિપ આપી છે અને એના કરિયર ગાઈડન્સના એ ભાગ બન્યા છે, અને સારો અને સાચો નિર્ણય લેવામાં એ ક્યાંક ને ક્યાંક સહભાગી બન્યા છે. તો પ્લીઝ વેલકમ પ્રતીક સર. થેન્ક યુ નમસ્કાર. થેન્ક યુ સો મચ. યસ सर, सीधा જ पॉइंट ऊपर આપણે Please, કોઈ ના ઇધર કી બાतें ના ઉધર કી बातें करते, हम सिर्फ काम की बातें कि भाई 10th પછી સાયન્સ, કોમર્સ, આર્ટ્સ અને ડિપ્લોમા 4 સ્ટ્રીમ છે. એમાં અત્યારે આજે આપણે ચર્ચા કરવી છે 10th પછી સાયન્સ લઈએ, અને સાયન્સ શા માટે લેવું જોઈએ અને કયા વિદ્યાર્થીઓએ લેવું જોઈએ, અને સાયન્સ પછી આખા વિડીયોનો સાર તમને કહી દઉં છું. સાયન્સ પછી કઈ કઈ સ્ટ્રીમ્સ ઓપન થઈ છે અને ક્યાં ક્યાં જવાથી રિસન્ટ કઈ કઈ જરૂરિયાત છે, માર્કેટની નીડ છે, એવી ચર્ચાઓ આપણે આ સેશનમાં કરવાની છે. ઓકે, સો છેલ્લે સુધી બન્યા રહેજો, અને ચેનલને જેણે સબસ્ક્રાઇબ નથી કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સો સર, ફર્સ્ટ ક્વેશ્ચન કે 10th પછી સાયન્સ કોને લેવું જોઈએ અને શા માટે લેવું જોઈએ? 10th પછી સાયન્સ જે વિદ્યાર્થીઓને ઓબ્વિયસલી 10thમાં સાયન્સ અને મેથ્સ સબ્જેક્ટ ગમતા હોય, માર્ક્સ ભલે જેટલા આવ્યા હોય પણ પહેલા તો સબ્જેક્ટ ગમતા હોય, એવા વિદ્યાર્થીઓએ સાયન્સ લેવું જોઈએ. સાયન્સના બે ભાગ છે, એક થયો પ્યોર સાયન્સ અને એક થયો એપ્લિકેશન સાયન્સ. તમને રમકડા તોડીને જોડવાની મજા આવતી હોય તો એપ્લિકેશન થયું, અને કોઈ પણ વસ્તુ છે પાણીમાંથી વરાળ કેમ બને છે ને આવા બધા થિયોરિટિકલ ક્વેશ્ચન્સ આવતા હોય તો એ તમે થિયોરિટિકલ ફિઝિક્સ છે, થિયોરિટિકલ સાયન્સ છે, એ સાઈડ જઈ શકો. તો કોઈ પણ સાયન્સ પર દિમાગ, લોજિક, એનાલિટિકલ એબિલિટી આ જે વિદ્યાર્થીઓમાં વધારે હોય એ સાયન્સમાં જઈ શકે. ઓકે, હવે સાયન્સમાં આમ જોવા જાવ તો માનો કે 10 પછી કોઈ 11-12 સાયન્સ થ્રુ જાય છે તો 11-12 સાયન્સમાં મેજર 3 સબ્જેક્ટ આવે, એક ઓપ્શનલ હોય. જો કે એમાંય ઓપ્શન સાથે બે કરી શકે, જેમ કે એ ગ્રુપ વાળા છે ને મેથ્સ, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી, બી ગ્રુપ વાળા હોય તો બાયોલોજી, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી. હવે એમાં એ બી ગ્રુપ આપે છે તો મેથ્સ, ફિઝિક્સ, બાયોલોજી અને કેમેસ્ટ્રી, એટલે ચારે ચાર સબ્જેક્ટ મેઇન સબ્જેક્ટ. બાકી ઇંગ્લિશ, સંસ્કૃત, કમ્પ્યુટર ઓપ્શનલ હોય છે, ઇંગ્લિશ પણ હોય છે. તો હવે વાત ત્યાં આવીને અટકે છે. ઇવન આ હું તમારી સાથે એક શેર કરીશ પ્રશ્ન, કે અત્યારે ગુજરાત સરકારે, પ્રશ્ન તો નહીં પણ ડિસ્કશન કહીશ, ગુજરાત સરકારે એક ઓપ્શન આપ્યો છે 10મામાં કે ભાઈ 10માના મેથ્સના બે પાર્ટ છે, બેઝિક અને સ્ટાન્ડર્ડ. હવે બેઝિક અને સ્ટાન્ડર્ડ 10માના બે ભાગ છે, એમાં જે બેઝિક રાખે ને એ ગ્રુપ ન રાખી શકે, હવે સ્ટાન્ડર્ડ રાખે ને એ ગ્રુપ રાખી શકે. બાકી બધા ઓપન છે, બેઝિક માટે બધા આવી ગયા, પણ ખાલી મેથેમેટિક્સ એન્જિનિયરિંગમાં જવું હોય તો ન જવાય, અને જેને સ્ટાન્ડર્ડ રાખ્યું છે બધા રાખી શકે. હવે વાલીઓનો પ્રશ્ન એવો થાય છે, મને ઘણા બધા વાલીઓ, આજ મારી ચર્ચા, મને સડન એવું સૂઝ્યું કે આ ચર્ચા મારે કરવી જોઈએ. વાલીઓનો પ્રશ્ન એવો થાય છે, જે 10મામાં આવવાના છે એ વિડીયો જોતા હોય તોય કામનો છે. વાલીઓ એવો પ્રશ્ન કરે છે કે સાહેબ સ્ટાન્ડર્ડ જ લેવાય ને, શા માટે બેઝિક લેવું જોઈએ? મારે તો બાયોલોજી રખાવવું છે પણ તોય સ્ટાન્ડર્ડ રખાવવું છે. સોરી, કારણ કે સ્ટાન્ડર્ડ રાખે તો એમાં મેથ્સ આવે, મેથ્સ સારું હોય તો ફિઝિક્સ ને કેમેસ્ટ્રી આવે, એમાં મેથ્સ તો જોઈએ જ. પણ એકચ્યુઅલમાં એવું કોઈ જરૂરી નથી કે સ્ટાન્ડર્ડ હોય તો ફિઝિક્સ કેમેસ્ટ્રી સારું હોય, સારું થાય. બેઝિક, મારું એવી જ સલાહ છે કે બેઝિક લો જો બાયોલોજી રાખવું હોય તો. એન્જિનિયરિંગમાં જવું છે, એ ગ્રુપ રાખવું છે તો જ સ્ટાન્ડર્ડ લો, અધરવાઇઝ નહીં લેવા. હવે પ્રશ્ન એ આવીને ઉભો રહે છે કે જ્યારે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયો અથવા મેથ્સ એમાં એને ઝંડા ગાડી દીધા, સારા ટકા લીધા, મીડિયમ રેન્જમાં સ્ટુડન્ટ આવ્યો, કે એમાં હવે તો આ વખતે 2 વખત એક્ઝામ દઈ શકશે હવે 12 સાયન્સ. તો હવે 12 સાયન્સ પછી જ્યારે કોલેજ સિલેક્શન આવે છે, હવે માનો સાયન્સ રાખ્યું છે તો બીએસસી કરવું. હવે પ્રિપરેશન 12 સાયન્સની, 11-12 સાયન્સથી જો જેડબલઈ નીટની કરી હોય તો એને સારી જગ્યાએ એડમિશન મળે, અધરવાઇઝ કઈ રીતે પ્રોસેસ કરે, એવા પ્રશ્નો છે ક્યાંક ને ક્યાંક. તો એડમિશન રિલેટેડ પ્રશ્નો છે, એમાં કંઈક પ્રકાશ આપો.
એ ગ્રુપનો વિદ્યાર્થી હોય તો ઓબ્વિયસલી સરે કીધું એમ એવું નક્કી કર્યું હશે કે મારે એન્જિનિયરિંગ બાજુ જવું છે અને એટલા માટે મેથ્સની પણ ચોઈસ 10મા ધોરણમાં એ પ્રકારે કરી હશે. બી ગ્રુપનો વિદ્યાર્થી હોય તો એની ચોઈસ એવી હશે કે મારે એન્જિનિયરિંગમાં નથી જવું, એ સિવાયની બધી વસ્તુઓ તો કરી શકાય. પણ અહીંયા મહત્વની બાબત એ છે કે એન્જિનિયરિંગ અને મેડિકલ એ ખાલી સાયન્સના બે જ ક્ષેત્ર નથી પહેલા તો. એટલે એવું મગજમાં વિચારીને કે બસ એના માટે જવું છે એવું ના કરવું. બીજી વસ્તુ કે દરેક ક્ષેત્રનો ઓપ્શન બહુ સારો છે. જો મેડિકલમાં નથી જતા તો એન્જિનિયરિંગ એ બહુ સારું છે અને એન્જિનિયરિંગમાં નથી જતા તો મેડિકલમાં સ્કોપ સારા છે. ઓકે, જોવા જેવી વસ્તુ એ છે સાયન્સના વિદ્યાર્થીઓ માટે લેડર નક્કી છે. મારે આઈઆઈટીમાં જવું છે, સારા પર્સન્ટેજ આવ્યા અને જેડબલઈ મેં ક્રેક કરી કે નીટ ક્રેક કરીને મારે એમ્સમાં જવું છે, એ વાત એ અલગ છે. બીજે મેડિકલ કોલેજમાં જવું છે એ વાત એ અલગ છે. અને નોર્મલ મેડિકલ કોલેજમાં જવું છે કે પછી પેરામેડિકલમાં જવું છે. ઇન શોર્ટ સાયન્સના વિદ્યાર્થીઓમાં 99.99 પીઆર વાળાથી માંડી અને ખાલી પાસ થવા વાળા સુધી બધાય માટે ઓપોર્ચ્યુનિટી સારી જ છે. તો હા, પર્સન્ટેજ લાવતી વખતે બહુ મહેનત કરો, લાવ્યા પછી ટેન્શનમાં ના આવી જાઓ, પછી સીધું કરિયરનું રિસર્ચ ચાલુ કરી દો તો તમને બધા ઓપ્શન્સ મળી જશે. યસ, ઓકે. સો અત્યારે લેટ સપોઝ કે એ ગ્રુપ રાખ્યું 12 સાયન્સમાં, તો એન્જિનિયરિંગ અને એન્જિનિયરિંગ સિવાયની કઈ કઈ એવા સ્કોપ છે કે જેમાં હવે ગયા જેવું છે? જી. બીજું, એન્જિનિયરિંગમાં જે માનો કે મને ખુદને, હું ખુદ એન્જિનિયર છું, પણ આજે મારે લિસ્ટ ઓફ એન્જિનિયરિંગની જો મારે લિસ્ટ કરવું હોય તો હાર્ડલી મને 5 કે 7 નામ યાદ આવે. બટ એકચ્યુઅલમાં એવું નથી, એ મને ખબર છે. ઘણા બધા સ્ટ્રીમ એવા છે કે જે એન્જિનિયરિંગમાં આપણા નામ સાંભળ્યા ન હોય પણ માર્કેટની ડિમાન્ડ હોય. બરાબર? જેમ કે મને કોઈ એન્જિનિયરિંગ નું પૂછે, મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ ઈસી એન્જિનિયરિંગ, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ. બહુ જાજી બ્રાન્ચ તો તમને યાદ છે. તો હવે માનો કે એક પેટ્રોલિયમ એન્જિનિયરિંગ એ છે, મેકાટ્રોનિક્સ મેકાટ્રોનિક્સ જે મિકેનિકલ અને ઇલેક્ટ્રોનિક્સ નું કોમ્બિનેશન છે. ધેન આફ્ટર સર આપણે ટેક્સટાઇલ નું પણ એન્જિનિયરિંગ આવે છે, ટેક્સટાઇલ, મરીન એન્જિનિયરિંગ, રોબોટિક્સ, ઘણા બધા છે જે છોકરાઓને ખબર સાહેબ ખાલી જીટીયુ માં વિદ્યાર્થીઓ ધ્યાનથી સાંભળજો, જીટીયુ માં 72 થી વધારે બ્રાન્ચ થાય છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જે આપણી ગુજરાતની એન્જિનિયરિંગની ફર્સ્ટ યુનિવર્સિટી કહેવાય કે જેમાં 72 થી વધારે 72. અને સરે વાત કરીને સાચું, આખા ક્લાસ ને 12 સાયન્સ એ ગ્રુપના ક્લાસ ને ભેગા કરીને બોલાવો ને તોય 72 ના બોલી શકે, શિક્ષકને ઇન્ક્લુડ કરતા. તો એ રિસર્ચ કરવું જરૂરી છે કે મારે કઈ બ્રાન્ચમાં જવું છે, અને એ રિસર્ચ જો આપણે નહીં કરીએ તો કંઈક એવી જ, આ કેવું છે, તમને નાનકડું એક્ઝામ્પલ આપું, તમને પાણીપુરી ભાવે કે જાપાનની સુશી ડિશ ભાવે? હવે જો એવો પ્રશ્ન પૂછું તો એમ થાય કે યાર પાણીપુરી સુશીનું નામ નથી સાંભળ્યું આપણે ક્યારે. ઓબ્વિયસલી નામ ના સાંભળ્યું હોય. હવે તમને એમ કહું તો સુશી ભાવે કે થાઈલેન્ડની થુક્પા ભાવે? એટલે એમ વિદ્યાર્થી એમ કે સુશી ભાવે, કારણ કે એમાં તો નામ તો કંઈક સારું છે, ઓલું થુક્પા તો કેમ. બટ જો તમે બ્રાન્ચ વિશે અંદર ફૂડની પ્લેટમાં શું આવે છે એ તમે જાણ્યું જ નથી, અને પછી હવે હા, અને પછી હું એમ કહું સુશીમાં અડધો જીવ તો ઓક્ટોપસ આવે ને થુક્પામાં મીઠા ભાત આવે, તો તમે પાછું તમારું જજમેન્ટ બદલાવી નાખશો. સો યસ, જે રીતે ફૂડની ડીશ ખબર નથી એમ સીધું ખાવા ના મંડાય, એમ બ્રાન્ચ વિશે ખબર ના હોય તો સીધી સિલેક્ટ ના કરી લેવાય. મે બી એવું થાય કે તમે કોઈ સારો ઓપ્શન મૂકી અને સારાથી થોડોક નીચેનો ઓપ્શન છે એ સિલેક્ટ કરી રહ્યા છો. બેટર 72 બ્રાન્ચીસ વિશે રિસર્ચ કરો. મેં 12 સાયન્સ એ ગ્રુપ વિશે એક વિડીયો પણ સેપરેટ બનાવેલો છે કે જે જેટલા ઓપ્શન્સ છે એ બધા લિસ્ટ આઉટ કર્યા છે. અને અહીંયા પણ હું સરને રિક્વેસ્ટ કરીશ કે 72 બ્રાન્ચનું લિસ્ટ ખાલી અહીંયા સ્ક્રીનશોટ પાડવા માટે મૂકી દો, પણ ખાલી સ્ક્રીનશોટ ના પાડતા, પાછું એક એક વિશે રિસર્ચ એ કરજો. ઓકે, ડન છે. એડિટિંગ ટીમ ખાસ એના ઉપર જોઈ લે. ઓકે, બીજું એન્જિનિયરિંગ નું ટુ બી ઓનેસ્ટ સર કે એક સમય એવો હતો 2014 થી લઈને 20 સુધીનો, 19 સુધીનો હું ફ્લો કહીશ કે જે કોઈ પણ સાયન્સ, મતલબ જે કોઈ પણ જુઓ ને એન્જિનિયરિંગમાં જાય, જ્યારે હાલની હાલત કંઈક અલગ છે, ડિફરન્ટ છે. એટલે હવે મારા રિસર્ચ પ્રમાણે હું જો કહું તો અત્યારે એન્જિનિયર્સની ડિમાન્ડ ખરી, ઇન્ડસ્ટ્રીઝમાં જરૂર છે, પણ એન્જિનિયરિંગમાં જવા વાળો વર્ગ ખરો, પણ 2 કે 3 કમ્પ્યુટર, આઈટી, પણ એના સિવાયની હવે મિકેનિકલ, સિવિલ પડી ભાંગવાના આરે છે કે જેની એકચ્યુઅલ નીડ હજી તમે અંકલેશ્વર માનો કેમિકલ એન્જિનિયરિંગ કર્યું છે, તમને અંકલેશ્વર ભૂખ્યું નહીં રાખે. તમને ભરૂચ છે એ ભાઈ ધોમ પૈસો આપશે. બરાબર? અમદાવાદ છે, તમને અમદાવાદની જીઆઈડીસી તમને નવરા નહીં રાખે. તો એવા રબરની ટેકનોલોજી ઉપર છે. હવે એમઆરએફ ટાયરની કંપની છે આપણે અહીંયા અંકલેશ્વર ભરૂચ, એટલે તમને પકડી જશે ભાઈ તે રબર ટેકનોલોજી તું આવ.
એટલે એવી જો આ તો જસ્ટ ફોર એન એક્ઝામ્પલ ની વાત છે. બાકી એવી ઘણી બધી સ્ટ્રીમ છે, ઘણા બધા એન્જિનિયરિંગ ની સ્ટ્રીમ છે કે જેની ડિમાન્ડ બહુ બધી છે, જેના વિશે આપણે ખ્યાલ જ નથી. એટલે સૌથી અને બધા વિશે જો આપણે વાત કરવા જઈશું કદાચ 5-7 કલાક નીકળી જાય. એના કરતા બેટર છે કે તમે રિસર્ચ કરો એના ઉપર, જાણો કે માર્કેટની નીડ શું છે, પેલા કયા કયા એન્જિનિયરિંગ આવે છે પેલા સમજો. બરાબર, ડેરી પ્રોસેસિંગ નું પણ એન્જિનિયરિંગ આવે છે. હવે તમે સમજો એ તમે ભાઈ ડેરી, હવે સમજો હવે આપણા ગુજરાતમાં 5-7 મોટી ડેરીઓ છે, એ તમને સાચવી લેશે. જસ્ટ ફોર એન એક્ઝામ્પલ, હું આ એક્ઝામ્પલ હું એમ નથી કહેતો ડેરીમાં જ જાઓ, કોઈ પ્રમોટ નથી કરતો અત્યારે, પણ હું તમને વાસ્તવિકતા દર્શાવું છું. 5-7 ની બહાર નીકળી થોડું રિસર્ચ કરો, જાણો. સાહેબ હવે વાત કરીએ કે ભાઈ એન્જિનિયરિંગ સિલેક્ટ કર્યું, વોટ એવર કોઈ પણ બ્રાન્ચ લીધી, હવે એમાં કઈ કઈ બાબતો, કારણ કે 4 વર્ષ જીવનના અને યુવાનીના 4 વર્ષ દેવાના છે. ઉકળતું લોહી હોય ત્યારે એન્જિનિયરિંગ એટલે 4 વર્ષનો કોર્સ આવે એનો બેચલરનો, એ 4 વર્ષ દેવાના છે. એ વર્ષો દરમિયાન કઈ કઈ બાબતો, નાની નાની બાબતો, નાની એવી ટિપ્સ, થોડી એવી ટિપ્સ તમે સ્ટુડન્ટ. સર MBA અને એન્જિનિયરિંગ તમે કીધું ને, પેલા બહુ 2013-14 ની વાત કરીએ ને ત્યારે બહુ દીકતા હતા, 10 થી 14 ની વચ્ચે, 14 થી પછી ડાઉન ટર્ન શરૂ થયો. એનો મતલબ એવો નથી કે આજે MBS કે એન્જિનિયર ની જરૂર નથી. આજે પણ MBA ને એન્જિનિયરની જરૂર છે, પણ સારા MBA ને સારા એન્જિનિયર્સ ની જરૂર છે. બસ ખાલી ડિફરન્સ આટલો છે. સારા એન્જિનિયર બની જાઓ, અને જો સારા એન્જિનિયર ના બની શકો તો બીજું કંઈક કરો. પણ નોર્મલ ખાલી ટોમ ડિક એન્ડ હેરી, અનધર ટોમ ડિક એન્ડ હેરી બનવું હોય ને, અનધર એન્જિનિયર બનવું હોય તો ડોન્ટ ડુ ઇટ. સારા એન્જિનિયર બનો. તમે જે બ્રાન્ચ સિલેક્ટ કરો હોય, તમારું રિસર્ચ તમને જે ગમતું હોય એ જે કંઈ પણ સિલેક્ટ કરો હોય, પણ એ રિસર્ચના અંતે તમે એટલા શ્યોર હોવા જોઈએ કે આમાં મને મજા આવશે, હું ડેપ્થમાં અંદર જઈશ અને હું કામ કરી શકીશ. તો રોબોટિક્સમાં, કારણ કે બધા રોબોટને જોવાની તમને મજા આવતી હોય, એના બદલે 12મા ધોરણના વેકેશનમાં એક નાનકડો યુટ્યુબના વિડીયો જોઈને રોબોટ બનાવી જુઓ, અને એમાં પછી કેટલી ડિફિકલ્ટી પડે છે ને કેટલી મજા આવે છે એ પણ જુઓ. ક્યારેય કોઈ બ્રાન્ચ મરતી નથી. સિવિલ એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓ શું કામ નથી જતા મને નથી સમજાતું. મકાન બનવાના બંધ થઈ ગયા કે મશીનો બધા બંધ થઈ ગયા, કારખાના બધા બંધ થઈ ગયા, ક્યારેય કોઈ બ્રાન્ચ મરતી નથી. બધી બ્રાન્ચની ડિમાન્ડ એક સરખી હોય છે. વિદ્યાર્થીઓના એડમિશન અને કોલેજનું પ્રમોશન ઊંચું નીચું થાય છે. એટલે અત્યારે કદાચ IT નું પ્રમોશન જાજુ થતું હશે અને વિદ્યાર્થીઓનો ધસારો એ સાઈડ હોય એવું કહી શકાય, પણ IT ની વધારે ડિમાન્ડ છે, વિદ્યાર્થીઓમાં IT ની વધારે ડિમાન્ડ છે, ઇન્ડસ્ટ્રીમાં IT ની ડિમાન્ડ છે અને સિવિલની ઓછી છે એવું ક્યારેય ના કહી શકાય. મકાન આજે બને છે, મશીનની આજે જરૂર છે, ફોનની આજે આપણે વાત કરીએ છીએ ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશનની જરૂર છે, અને IT ની પણ જરૂર છે. ડિમાન્ડ બધે એક સરખી છે. તમને શું ગમે છે એ તરફ તમે જાઓ, અને એ દરેક બ્રાન્ચની એક વીકનેસ હશે. સિવિલમાં જવું હશે તો તડકામાં ઊભા રહીને ડ્રોઈંગ એ આવડતું હોવું જોઈએ. હવે આડોન ઊભો લીટોય કરતા ના આવડતું હોય, તડકામાં પડશે હોય ના પાડવો હોય તો સિવિલ ના જોઈન કરાય. IT માં જવું હશે તો બેસ્ટ બ્રાન્ચ છે, પણ 8 કલાક એક જગ્યાએ બેસીને કમ્પ્યુટરમાં પ્રોગ્રામિંગ કરવું પડશે. હવે કોન્સન્ટ્રેશન ના આવતું હોય તમે, અને રીલ જોવામાં 30 સેકન્ડ પહેલા સ્વાઇપ કરી દેતા હોય, તો પછી IT બ્રાન્ચ વિશે તમારે વિચારવું જોઈએ. તો જે બ્રાન્ચની એક વીકનેસ છે એ વીકનેસ જોઈ લો. એ વીકનેસને તમે ખાડી શકતા હોય તો ડેફિનેટલી તમે જઈ શકો. ને કોઈ એવું કે કોઈ બ્રાન્ચ કે કોઈ દુનિયાનો એક કોર્સ આવી ગયો, એ કોઈ પણ કોર્સમાં એની કોઈ વીકનેસ જ નથી, ફીસ સાવ ઓછી છે, પ્લેસમેન્ટ જોરદાર છે અને કોર્સ સાવ સહેલો છે, તો એવો દુનિયામાં કોઈ કોર્સ એક્ઝિસ્ટ કરતો નથી. તો ધેટ ઇઝ વિશફુલ થિંકિંગ ઓર અ ફેક માર્કેટિંગ. ડોન્ટ ડુ ધેટ બ્રાન્ચ ઓર કોર્સ. યસ, મહેનત કરવા તમે જે બ્રાન્ચમાં રેડી હોય એ બ્રાન્ચ સિલેક્ટ કરો. મસ્ત. મને એક લાઈન હજી યાદ રહી ગઈ છે, કંડારાઈ ગઈ છે, કોઈ ક્યારેય કોઈ બ્રાન્ચ મરતી નથી. ના, બહુ સાચી વાત. જબરદસ્ત. અને હકીકતમાં વાસ્તવિકતા એ છે ડિમાન્ડ ક્યારેય ઘટતી જ નથી. ફ્લો વધી જાય. ફ્લો વધી જાય છે. વેરી ટ્રુ, વેરી ટ્રુ, વેરી ટ્રુ. નેક્સ્ટ મૂવ ટુવર્ડ્સ બી ગ્રુપ, બાયોલોજી. બાયોલોજી એટલે જનરલી એવું માનવામાં આવે છે છોકરીઓની બ્રાન્ચ, પણ એવું નથી. ઘણા સારા ડોક્ટર્સ જેન્ટ્સ જોયા છે, લેડીઝ છે ડોક્ટર સારા હોય છે. પણ હવે માનો કે બાયોલોજી, આવું મેં મારા whenever I was in 11th and 12th standard ત્યારે આ સિનારીઓ હતો. બી ગ્રુપમાં જનરલી જવાવાળા મતલબ જે રેશિયો હોય છે એમાં ગર્લ્સ વધારે હોય છે અને બોયઝ એ સમયે ઓછા હોય. પણ હવે તો જો કે બહુ કોમન થઈ ગયું. વચ્ચેનો એક ફેઝ એવો હતો જેમાં બી ગ્રુપમાં ધોમ સ્ટુડન્ટ્સ ગયા, ધોમ, કે જે અત્યારે ડોક્ટર થઈને બહાર આવે છે. હવે પછીના સિનારીઓ શું છે બી ગ્રુપમાં જવા માટે અને એનો સ્કોપ શું છે? સી, મેડિકલ ટોપ ઉપર જ રહેવાનું છે.
મેડિકલ છે, સીએ છે, આ બધી બ્રાન્ચીસ ટોપ ઉપર રહેવાનું કારણ એ છે કે એમાં સાથે પ્રેક્ટિકલ ઓન ધ જોબ ટ્રેનિંગ જોડાયેલી છે. એક વાત, સીએ કોઈ સીધો સીએ ના થઈ શકે, એને આર્ટિકલશીપ ઇન્ટર્નશીપ કરવી પડે. મેડિકલમાં કોઈ એવો ડોક્ટર હોય જેણે 5 વર્ષ એમબીબીએસ ક્લાસરૂમમાં બેસીને કર્યું હોય, અથવા તો એમડીએ થઈ ગયા હોય ક્લાસરૂમમાં બેસીને, પહેલી વાર ઓલા ઓપરેશનના હથિયાર હાથમાં ઉપાડે ને પછી પેશન્ટને કહે કે જિંદગીમાં પહેલી વાર હાથમાં લીધું છે, થોડુંક તમે ધ્યાન રાખજો, તો કેવી હાલત થાય. મેડિકલ કોઈ દિવસ એવી રીતે ચાલતું નથી. ફક્ત 2 કલાક થિયરી હોય ને પછી આખો દિવસ ઓપીડીમાં સરકારી દવાખાનામાં તમારે કન્સલ્ટેશન પહેલા સેમેસ્ટરથી તમારે ચાલુ કરી દેવું પડે, અને એટલા માટે મેડિકલ હંમેશા ટોપ ઉપર રહેશે. બીજું, મેડિકલમાં અસેસમેન્ટ બહુ સ્ટ્રોંગ છે. ડોક્ટર એમને એમ ના કરી દેવાય, પાસ ના કરી દેવાય સીધા. મારે અમુક ડિગ્રીઓના નામ નથી લેવા, પણ ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર જ હોય કે આ કોલેજમાં આ જગ્યાએ એડમિશન લે ને એટલે પાસ જ થઈ જાય કે આ યુનિવર્સિટીમાં. મેડિકલમાં એવું નથી થતું, એટલે મેડિકલ હંમેશા ટોપમાં રહેવાનું છે. કોઈ બે મત નથી. ડોક્ટરોની એ ડિમાન્ડ સતત રહેવાની છે. હા, ડોક્ટરોની સંખ્યા વધતી જાય છે એટલે સારા ડોક્ટર અને નોર્મલ ડોક્ટર, જેમ મેં સારા એન્જિનિયરની વાત કરી, એવું પણ થશે. બીજું કે બ્રાન્ચીસ હવે આયુર્વેદિક જેવી બ્રાન્ચ એ ફૂલતી ફાલતી જાય છે, હોમિયોપેથી છે, ડેન્ટિસ્ટ્રી છે, બધામાં લોકો આગળ. તો મેડિકલની વાત છે તો એવરગ્રીન બ્રાન્ચ છે. મેડિકલમાં જો જાઓ છો તો આંખ બંધ કરીને જઈ શકો, પણ તમને ગમે છે એમાં પણ એવી બ્રાન્ચમાં જાઓ. બીજું, મેડિકલ સિવાયની પણ દુનિયા છે, એ પણ યાદ રાખો. યસ. હવે માનો કે નીટની કોઈ પ્રિપેરેશન કરી છે, નીટમાં સફળ નથી થયા, મતલબ ઇન ધ સેન્સ કોઈ ડિઝર્વિંગ સ્કોર નથી એને, મતલબ જેણે જોયું હતું એ નથી અચીવ કર્યો, તો એના માટે કયા સ્કોપ છે કે જે બાયોલોજી ગ્રુપમાં આગળ વધી શકાય? એટલે જો મેડિકલ માં ડાયરેક્ટ એડમિશન નથી મળતું, અથવા એડમિશન મળે છે બહુ ખર્ચો થાય છે. મેડિકલ અને પેરામેડિકલ બંને, ઇવન નર્સિંગમાં પણ ઘણી જગ્યાએ બહુ ફીસ વધારે હોય છે. એમએલટી ડીએમએલટીમાં જ્યારે પણ મેડિકલમાં એડમિશન રાખો, એક સાચી સલાહ આપું, કેટલી ફી ભરો છો અને સામે દર મહિને એમાંથી આવક કેટલી થશે. હવે તમે જો નર્સિંગમાં એડમિશન લેતા હોય અને તો નર્સની કેટલી દર મહિને આવક હોય, તમે જ વિચારી જુઓ. તમે કોઈ પણ દવાખાનામાં જઈને પૂછી જુઓ કે કેટલી આવક હોય. હવે એ આવકને ગુણ્યા 12 કરો એટલે તમારી વાર્ષિક આવક થાય, એને ગુણ્યા 5 કરો એટલે તમારી 5 વર્ષની આવક થાય. એટલી ક્યાંક તમે ફી ભરી દો ઓલરેડી, અને પછી પાછળથી એ કેલ્ક્યુલેશન જ્યારે નર્સિંગ પૂરું થાય કે ડીએમએલટી એમએલટી કે કોઈ પણ મેડિકલની કોઈ પણ બ્રાન્ચ એ પૂરું થાય, પછી તમને ખ્યાલ આવે કે આ મેડિકલ કર્યું, બધાએ કીધું તું બહુ ખર્ચો કર્યો, પણ છેલ્લે આ ખર્ચો પહોંચી વળવા માટે તો 5 વર્ષ નીકળે છે. આ મિસકેલ્ક્યુલેશન ના થાય એટલે અત્યારથી કેલ્ક્યુલેશન કરી લો. એટલા માટે મેં એવું કીધું કે ફક્ત મેડિકલ એક જ નથી. યસ, there is a pure science branches as well for A group and B group. કોઈને સાયન્ટિસ્ટ થવું હોય તો બીએસસી કરી શકે. હવે બીએસસી માં જ્યારે એ ગ્રુપ ને બી ગ્રુપનો સર વિદ્યાર્થી જાય ને તો માથું નાખીને જાતો હોય એમ કે મને એન્જિનિયરિંગ આઈઆઈટી ના મળ્યું, કે મને બીજી કોલેજમાં જે જતું હતું એટલે હું બીએસસી કરું છું, કે મને મેડિકલમાં ના મળ્યું એટલે. અરે યાર, બીએસસી કરીને તમે ફિઝિકલ લેબોરેટરી પીઆરએલમાં જઈ શકો, ઈસરોમાં જઈ શકો, નાસામાં જઈ શકો, સાયન્ટિસ્ટ થઈ શકો, તો તમે ક્યારેય પ્યોર સાયન્સને નીચું ના આંકી શકો. તો પ્યોર સાયન્સ ઇઝ અનધર બ્રાન્ચ, પેરામેડિકલ ઇઝ અનધર બ્રાન્ચ. તો એમાં મેં કીધું એમ એમએલટી ડીએમએલટી, નર્સિંગ, ફિઝિયોથેરાપી, બી ફાર્મ, ડી ફાર્મ, આ બધા તમે કોર્सेस કરી શકો ડેફિનેટલી. અને એ સિવાય કોમર્સ આર્ટ્સના જેટલા બીજા કોર્सेस છે બધા કરી શકો. સાયન્સનો વિદ્યાર્થી સીએ પણ થઈ શકે, સીએસ પણ થઈ શકે, બીબીએ, બીસીએ, બીવોક, આ બધા કોર્सेस તમે કરી શકો. તો કોઈ જ લિમિટ નથી. હા, તમારે ખાલી રિસર્ચની લિમિટ છે, તો એ રિસર્ચ સરખું કરી લો અને તમારે જે ક્ષેત્રમાં આગળ વધવું છે એ ક્ષેત્રમાં આગળ વધી જાઓ. તો સાયન્સના વિદ્યાર્થી જેને ઓછા પર્સન્ટેજ આવ્યા હોય એ પણ ક્યારેય નાસીપાસ ના થાવ, અને એ ક્યારેય એવું ના વિચારો કે હવે હું શું કરીશ. there are lots of things to be done. સર, એવી કોઈ બ્રાન્ચીસ ખરી કે લેટ સપોઝ હું એન્જિનિયરિંગની વાત કરું કે જે હાલમાં ટ્રેન્ડિંગમાં હોય અને નવી છે, જેના વિશે લોકોને ઓછી ખબર છે, જે કામની છે, જે જરૂરી છે, એવી કોઈ બ્રાન્ચીસ ખરી કે છે? ઘણી બધી. ફોર એક્ઝામ્પલ, તમે ડેરીની વાત કરી, મેકાટ્રોનિક્સની વાત કરી, રોબોટિક્સની વાત કરી, આઈટીની વાત કરી, એઆઈએમએલ, સીએસઈ છે, ફૂડ ટેકનોલોજી છે. તો આ બધી બ્રાન્ચીસ છે ખરેખર જરૂરી છે. અને મેં કીધું એમ બ્રાન્ચીસ બધી એવરગ્રીન હોય છે. તો આઈ વુડ સે કે ઇટ્સ લાઈક ટેલિંગ સમવન કે તમને આ ફ્રૂટ ગમશે કે આ ફ્રૂટ ગમશે, એના કરતા બધા ફ્રૂટ સારા હોય, બધા એક વાર ચાખી લો. વેકેશન જ છે, જે ભાવે એમાં તમે જતા રહો ને ખાવા માંડો. ગ્રેટ સર. તમે કીધું કે ભાઈ માનો કે સાયન્સમાં ઓછા પર્સન્ટેજ આવે છે અને પછી કોમર્સની કોઈ પણ સ્ટ્રીમ લઈ શકે,
એવી કોઈ સ્ટ્રીમ ખરી કે જેમાં આમ લાગે કે હું છું સાયન્સ નો છું, સાહેબ સાયન્સ વાળાને આમ થોડુંક આમ લેવલ હોય, હવે એવી કોમર્સમાં જાય એટલે થોડુંક ઓલું લાગે, ઓબ્વિયસ વાત છે આ કોઈ ટ્રુ હા. ટ્રુ ટ્રુ તો હવે એવી કોઈ એવી બ્રાન્ચ ખરી કે જે કોમર્સ લેવલ થાય, અથવા તો એને જાય તો અંદર એમ લાગે ઇઝીનેસ હોય, અને ઇઝીનેસ ઇન ધ સેન્સ, જો કે ઇઝીનેસ તો કઈ હોતું જ નથી, પણ મારું એવું કહેવાનું છે કે જો સફળ નથી થયા એમાં, તો ઓપ્શન બી તરીકે એ બ્રાન્ચ બેસ્ટ હોય અને ત્યાં એને મજા આવે કે ના હું ઇન શોર્ટ સહેલું હોય પણ ફીલ એન્જિનિયરિંગ નું આવે એવું તમે કહો છો. બસ. યસ આ છે આમાં આ કોર્સ આ તમે પ્રશ્ન પૂછ્યો એમાં તો હું બીવોક ને જ પ્રમોટ કરી શકીશ સીધો જ વચ્ચે. તો સાથે સાથે આ બીવોક ની વાત કરીએ તો બીવોકમાં અમે એવી બ્રાન્ચીસ બનાવી છે કે જે આમ ટેકનિકલ બ્રાન્ચીસ છે, એન્જિનિયરિંગ બ્રાન્ચીસ છે, પણ આર્ટ્સ કોમર્સ સાયન્સના કોઈ પણ વિદ્યાર્થી આવીને બીવોક કરે એટલે થોડું લેવલ જે એનું સ્ટડીનું હોય એ ઓછું હોય ને પ્રેક્ટિકલ ઓન ધ જોબ ટ્રેનિંગ વધારે હોય. Okay. તો આઈટીમાં બીવોક જે છે એ એન્જિનિયરિંગમાં એમાં તો હું ઘણીવાર એવું કહું છું કે ભાઈ એન્જિનિયરિંગ કરતા મને તો આઈટી બીવોક વધારે ગમે, કારણ કે 4 વર્ષના બદલે 3 વર્ષ કરવાનું, 3 વર્ષમાં ફીઝ એ પાછી ઓછી એન્જિનિયરિંગ કરતા, અને ઓલામાં તમારે ખાલી લેબમાં બેસીને પ્રેક્ટિકલ કરવાનું, આમાં તમારે કંપનીમાં જઈને પ્રેક્ટિકલ કરવાનું. સો આઈટી ઇઝ વન ઓફ ધોઝ બ્રાન્ચેસ કે જે તમે કોમર્સ પછીના ફિલ્ડ છે, બીસીએ છે કે બીવોક આઈટી છે, બીએસસી આઈટી કરીને લઈ શકો, જે તમારે એન્જિનિયરિંગમાં નથી જવું તો ઇવન બી ગ્રુપનો વિદ્યાર્થી એમાં જઈ શકે. ઓકે, ફૂડ પ્રોસેસિંગ કરીને એક બ્રાન્ચ છે, અમે મહુવામાં બીવોકની શરૂઆત કરી. ત્યાં ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ બહુ બધા છે. તો એ ફૂડ પ્રોસેસિંગમાં તમે જઈ શકો. અમારા અમુક વિદ્યાર્થીઓ પાર્લેમાં પણ ગયા છે, ફ્લરિશમાં પણ ગયા છે, ડેરીમાં પણ ગયેલા છે. તો ફૂડ પ્રોસેસિંગ ઇઝ ગ્રોઈંગ બ્રાન્ચ. તમારું નાનકડું એવું ફૂડ સ્ટાર્ટઅપ કરવું હોય તો પણ તમે કરી શકો કે આને એફએનબી સાથે ના કનેક્ટ કરો. ફૂડ એન્ડ બેવરેજીસ જે હોટેલ મેનેજમેન્ટમાં ખાવાનું બનાવવાનું આવે એ નહીં, ધીસ ઇઝ અબાઉટ પ્રોડક્શન, ફૂડ પ્રોડક્શન. તો આખી પ્રોડક્શન પ્રોસેસ સેટ કરવી તો ફૂડ એનો ટેકનોલોજી જે એન્જિનિયરિંગમાં ઓળખાય છે એ ફૂડ પ્રોસેસિંગ તરીકે અહીંયા ઓળખાય છે. તો બીવોક ફૂડ પ્રોસેસિંગ કરી શકો. મિકેનિકલ જે વિદ્યાર્થીઓ છે એ આમાં પ્રોડક્શન ટેકનોલોજીમાં જઈ શકે. તો તમારે પોતાની ફેક્ટરી કરવી છે કે તમારે પ્રોડક્શનના ભાગ બનવું છે કોઈ કંપનીમાં, લેથ મશીન ચલાવવાનું હોય કે સીએનસી મશીન ચલાવવાનું હોય તો બીવોક પ્રોડક્શન ટેકનોલોજીમાં જઈ શકો. હા, એ જામનગરમાં બ્રાસપાર્ટ ઇન્ડસ્ટ્રી બહુ મોટી છે અને હજી બીજી એ જીઆઈડીસી બ્રાસપાર્ટ ધીમું પડે છે, તો એની સામે બીજે ફેક્ટરીઝ બધી વધતી જાય છે. તો એના માટે પ્રોડક્શન ટેકનોલોજી શરૂ કર્યું છે. આ એક છે કે નવી શિક્ષણ નીતિ એવું કે છે, એપ્રેન્ટિસશિપ એક્ટ એવું કે છે કે 17 વર્ષની ઉંમરે કોઈ વિદ્યાર્થી પ્રોડક્શન ફ્લોર ઉપર જાય તો એને વાગી કરી ન જાય એટલે એને સીધું મશીન ઉપર કામ નહીં કરવાનું, ઓબ્ઝર્વ કરવાના લોકોને. 18 વર્ષથી મોટા થાય પછી એને સાથે, એટલે તમે સેકન્ડ યરથી એકચ્યુઅલ પ્રોડક્શનમાં કામે કરી શકો. અને પ્રોડક્શનમાં આઈટીઆઈના વિદ્યાર્થીઓ પાછા લેબરમાં જતા હોય છે, એટલે એવું ધ્યાન રાખવું પડે કે તમે ગ્રેજ્યુએશન છો તો લેબર નહીં, પણ તમે સારું એવું રિસર્ચ સાઇડ કે પ્રોડક્શન આખી લાઈન છે એ સારી એવી હેન્ડલ કરો, પ્રોડક્શન મેનેજર થાવ. તો આ બધી જે મેં કીધું ફૂડ પ્રોસેસિંગ છે, પ્રોડક્શન ટેકનોલોજી છે, આઈટી છે, આ સાયન્સ વાળા વિદ્યાર્થીઓ માટે એવી બ્રાન્ચીસ છે કે જે તમે સાયન્સ લીધા પછી કરી શકો અને સાથે ઓન ધ જોબ ટ્રેનિંગ લઈ શકો અને સહેલા કોર્सेस ઓછી ફીસ જે છે એમાં કરી શકો. બ્રાન્ચ સહેલી નથી, મહેનત તો એટલી જ કરવી પડે છે. ઓકે, તો હવે માનો કે હવે 10મા માંથી 12મા માંથી પૂરું કર્યા પછી ઘણા બધા કન્ફ્યુઝન્સ હોય છે, આ લેવું તે લેવું, તો એવું કોઈ માનો કે કોઈ પ્લેટફોર્મ મળી જાય કે બધા વિશે માહિતી એમાં હોય અથવા તો એની કોઈ ઇન્ફોર્મેશન હોય, એવું કઈ આપણે જે વાત કરી છે યુથ અને દ્રોણાના જે સહભાગી થઈ અને અમે એક સરસ મજાનું જે પોર્ટલ બનાવ્યું છે, તો સાહેબ એના વિશે તમે જ કહો. ડેફિનેટલી યુથ અને દ્રોણાએ ભેગા થઈ અને વિદ્યાર્થીઓ માટે જે પોર્ટલ ડિઝાઇન કર્યું છે દેટ ઇઝ કરિયર 108. કરિયર 108 108 એટલા માટે જ કારણ કે રિઝલ્ટ નજીક છે, ઇમરજન્સી છે અત્યારે, અને નિર્ણય જો હજી સુધી ના લીધો હોય તો ફટાફટ લેવો પડશે ને ફટાફટ લીધેલો નિર્ણય કદાચ ખોટો પડી શકે. એ ના પડે એના માટે થઈને જે કંઈ પણ ગાઈડન્સ જોતું હોય, જે કંઈ પણ તમારે સહાય જોતી હોય, જે કંઈ પણ તમારે સલાહ જોતી હોય તો એ બધી તમને મળી રહે એના માટેનું આ પ્લેટફોર્મ છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી હશે, એ લિંકમાં તમારું નામ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને તમારે કઈ બ્રાન્ચમાં જવું છે આગળ, 12 સાયન્સ એ ગ્રુપ સિલેક્ટ કરો, એન્જિનિયરિંગ સિલેક્ટ કરો. ઓકે, એન્જિનિયરિંગની 4-5 બ્રાન્ચ લખેલી છે, એ બ્રાન્ચ નહીં તો અધર બ્રાન્ચીસ
એમાં સિલેક્ટ કરો. ગવર્મેન્ટ જોબમાં જવું છે તો એ સિલેક્ટ કરો. CA CS જેવા કોર્सेस કરવા છે, કોઈ પણ કોર્સ કરવો છે સિલેક્ટ કરો, અને અમે તમને એના માટેનું ગાઈડન્સ દેવાનો પ્રયત્ન કરશું અને કાઉન્સેલિંગ આપવાનો પ્રયત્ન કરશું. કંઈ નથી સમજાતું, કન્ફ્યુઝ છો તો છેલ્લે અધર બધામાં લખેલું હશે, તો અધર્સ કરીને સિલેક્ટ કરી દો, એટલે અમને સિક્રેટ મેસેજ આવી જશે કે આ વિદ્યાર્થી હજી કન્ફ્યુઝ છે કે શું કરવું હજી સમજાતું નથી. તો યસ, વી કેન ગાઈડ યુ ફોર ધેટ એઝ વેલ. ઓકે, ખૂબ સરસ સર. આપણે સાયન્સ સ્ટ્રીમની સ્પેશિયલ વાત કરી. એવી કોઈ વાત કે જે છોકરાઓને ખબર હોવી જોઈએ અને આપણે આ ચર્ચા દરમિયાન ન લેવાની હોય એવી કોઈ સાયન્સ માટે? સાયન્સ માટે એક જબરદસ્ત મિસકન્સેપ્શન એ છે કે મેં પહેલા જે વિડીયોની જેનાથી શરૂઆત કરી હતી કે મેડિકલ અને એન્જિનિયરિંગ આ બે એટલા વર્ડ હેમર કરવામાં આવે છે સાયન્સના વિદ્યાર્થી ઉપર કે એને પછી ઘણીવાર જો એમાં ના જઈ શકે તો એમ થાય દુનિયા પૂરી થઈ ગઈ. સાયન્સમાં BA અને BCom આ બે સિવાય જેટલા આર્ટ્સ કોમર્સ સાયન્સના જેટલા કોર્सेस પોસિબલ છે સાયન્સના બધા વિદ્યાર્થીઓ કરી શકે. સો ડોન્ટ વરી અબાઉટ ઇટ. આ બે ખાલી BA અને BCom, એમાંય મને હમણાં મેસેજ મળ્યા, સરે જ આપ્યા કે BA પણ કરી શકે છે અમુક યુનિવર્સિટીમાં, તો એ તમે સાયન્સ પછી BA પણ કરી શકો. તો BCom સિવાય હવે એવું બોલી શકાય કે BCom સિવાય જે કરવું હોય સાયન્સના વિદ્યાર્થી કરી શકાય. આખો કરિયર ફલક તમારા માટે ખુલ્લું છે. તો વધારે પર્સન્ટેજ આવ્યા હોય તો એવું ના માનશો કે ફક્ત એન્જિનિયરિંગ ને મેડિકલ મારા માટે છે. ઓછા પર્સન્ટેજ આવ્યા હોય તો એવું ના માનશો કે ફક્ત એન્જિનિયરિંગ અને મેડિકલ જ મારા માટે છે. વાહ, થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ સર. આ મસ્ત ઇન્ફોર્મેટિવ વિડીયો રહ્યો અને આશા છે કે તમને આ સિરીઝ અમારી પસંદ આવતી હશે. જો પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને હા, આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો, કારણ કે તમારી જેમ લાખો વિદ્યાર્થીઓ છે એ અત્યારે કન્ફ્યુઝનમાં જીવી રહ્યા છે. આ કન્ફ્યુઝનને દૂર કરવાનું કામ વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ તમારા માટે કરી રહી છે. તો ખાસ સહકારની આશા સાથે આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા અને પ્રતીક સર તમારી વચ્ચેથી રજા લઈએ છીએ. ફરી પાછા મળીશું કોઈ નવી સ્ટ્રીમ નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.